चलो भाई હવે અહીંયા ધ્યાન જો ભાઈ આપણે પારરક્ત તરંગોની ચર્ચા કરતા હતા। આ તરંગોનું બીજું નામ હીટ વેવ અથવા તો હીટ રેઝ અથવા ઉષ્મીય તરંગો તરીકે પણ ઓળખીએ છીએ। તે સામાન્ય રીતે કોઈ બી પદાર્થને ગરમ કરીએ ત્યારે પણ ઉત્પન્ન થાય છે, બલ્બો વડે પણ ઉત્પન્ન કરી શકાય છે। સામાન્ય રીતે સૂર્યમાંથી આવતા જે તરંગો જે છે એમાં મોટો ભાગ પારરક્ત તરંગોનો હોય છે। જ્યારે પણ દ્રશ્ય પ્રકાશના તરંગો પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે અને સપાટી દ્વારા શોષણ થાય ત્યારબાદ રાત્રિ દરમિયાન એ સપાટીમાંથી પારરક્ત તરંગો ઇન્ફ્રારેડ તરંગોનું ઉત્સર્જન થાય છે અને તે વાતાવરણમાં રહેલા પાણીના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા જેવા અણુઓ જે છે એ અણુઓ તેનું શોષણ કરે છે અને થોડે ઘણી અંશે શોષણ અને થોડુંક પરાવર્તન કરે છે અને એને કારણે આ પારરક્ત તરંગો વાતાવરણમાં શોષાય છે, તેથી વાતાવરણનું તાપમાન જળવાય છે। નહીતર રાત્રિ દરમિયાન તાપમાન એકદમ ઘટી જવું જોઈએ કારણ કે સૂર્ય હાજર નથી, પણ રાત્રિ દરમિયાન જે તાપમાન હુંફાળું રહે છે એની પાછળનું મુખ્ય કારણ છે આ પારરક્ત તરંગો, જેને આપણે ગ્રીન હાઉસ અસર પણ કહીએ છીએ। યાદ રાખજો, આ ગ્રીન હાઉસ અસર કોને કારણે શક્ય છે? માત્ર ને માત્ર પારરક્ત તરંગોને કારણે શક્ય છે। ભાઈ આ જે પારરક્ત તરંગો જે છે એ પારરક્ત તરંગોનો આ ઉપરાંત ઉપયોગ જોઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે આવા જે પારરક્ત તરંગો જે છે ને, આપણી જે પૃથ્વી ફરતે જે આપણે ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ નથી મૂકેલા, આ બધા કૃત્રિમ ઉપગ્રહમાં જે ફોટોગ્રાફી થાય ને એ પારરક્ત તરંગોના ફોટા પડે અને એના દ્વારા નક્કી કરવામાં આવે કે જે તે વિસ્તારમાં પાક કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે, લશ્કરી ગતિવિધિ શું છે। અત્યારે આપણે અહીંયા બેઠા બેઠા એટલે કે આપણા લશ્કરના જવાનો આના દ્વારા ઉપગ્રહના ઉપયોગ દ્વારા જાણી શકે કે આપણી સરહદ આગળ ચીન કે પાકિસ્તાન કઈ રીતે અત્યારે લશ્કરમાં કંઈક ફેરફાર કરી રહ્યા છે કે નહીં। આ બધી જ વસ્તુ કોના દ્વારા શક્ય બને? પારરક્ત તરંગો દ્વારા જાણી શકાય। જમીનની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે એ પણ જાણી શકાય, ક્યાં આગળ ખનિજ સંપત્તિ રહેલી છે, ક્યાં આગળ ગેસનું પ્રમાણ વધારે છે, આ બધી જ વસ્તુ એના દ્વારા જાણી શકાય। ક્યાં મોટે પાયે આગ લાગેલી છે, ક્યાં આગળ વધારે પ્રમાણમાં રોગચાળો ફેલાયેલો છે, આ બધી જ વસ્તુ જાણવી હોય તો ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત તમને કહું કે જેટલી પણ હાઈફાઈ સિસ્ટમ જે છે, હાઈફાઈ ટેકનોલોજી ધરાવતી કોઈ બી સિસ્ટમ હોય એની અંદર આપણે રિમોટનો ઉપયોગ કરીએ છીએ। પછી રેડિયો, ટીવી હોય, એસી હોય, આપણા જે કંઈ તમે રિમોટ જુઓ છો ને એ રિમોટ તમે દબાવો છો તો તરત જ સાધન ચાલુ થઈ જાય છે કે બંધ થઈ જાય છે, અથવા તો એમાં અવાજમાં ફેરફાર કરી શકાય છે, ચેનલ બદલી શકાય છે। તો આ જે રિમોટ જે છે ને એ રિમોટ એની અંદર રહેલો નાનો જે બલ્બ દેખાય છે જેને એલઈડી બલ્બ પણ આપણે કહીએ છીએ, લાઇટ એમિટિંગ ડાયોડ, એ આ લાઇટ એમિટિંગ ડાયોડ જે છે ને એ પારરક્ત તરંગો ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ આવા રિમોટમાં થાય છે। ચલો ભાઈ, ત્યારબાદ આપણે વિચારીએ તો દ્રશ્ય પ્રકાશના તરંગો। હવે આના વિશે તો મારે કશું કહેવાની જરૂર જ નથી પડતી, આપણને બધાને ખબર છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ વચ્ચેના ગાળામાં આવતા જે તરંગો જે છે એ દ્રશ્ય પ્રકાશના તરંગો છે। ભાઈ આવા જે દ્રશ્ય પ્રકાશના તરંગો જે છે એના માટે આપણી આંખો સંવેદનશીલ છે। એ વિસ્તાર હાજર હોય તો એ તરંગો કોઈ પણ સપાટી પર પડે ત્યાંથી પરાવર્તિત થઈને જ્યારે આપણી આંખમાં આવે તો આપણી આંખ એ વસ્તુને જોઈ શકે છે અને આપણું મગજ એને સમજી શકે છે। ટૂંકમાં 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમના વિસ્તારમાં રહેલા જો તરંગો હાજર હોય તો અને તો જ આપણે કોઈ બી વસ્તુને જોઈ શકીશું। એટલે આપણે આટલા જ વિસ્તાર, કેટલો નાનો વિસ્તાર છે, 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમના ગાળાના વિસ્તાર માટે જ આપણે જોઈ શકીએ છીએ। આ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર છે અને આ તરંગો જો હાજર ના હોય તો આપણે બધા અંધળા છે। એટલે આપણને ઘણીવાર એમસીક્યુમાં પૂછવામાં આવે આપણી આંખની સંવેદના તો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમના વિસ્તારમાં છે। જરૂર નથી કે બધા જ પ્રાણીઓ, જીવજંતુ બધા માટે આ દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર અથવા તો આંખોની સંવેદનશીલતા એક સરખી હોય। ધ્યાન રાખજો, જુદા જુદા પ્રાણીઓમાં આંખોની સંવેદના જુદી જુદી જોવા મળે છે।
જેમ કે સાપ જેવા જે સાપ જે છે એના આંખોની સંવેદના પારક્ત વિભાગમાં વધારે હોય છે, ઇન્ફ્રારેડ વિભાગમાં વધારે હોય છે, માટે એ લોકો રાત્રે જોઈ વધારે સારી રીતે શકે છે, દિવસ દરમિયાન એ બરોબર જોઈ શકતા નથી. એ જ રીતે કેટલાક જીવજંતુ એવા છે કે જે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં, પારજાંબલી વિભાગમાં જોઈ શકે છે. અર્થાત દરેકની આંખની સંવેદના જુદી જુદી હોઈ શકે, એટલે કે દરેકની આંખની સંવેદના જુદા જુદા વિસ્તારમાં હોઈ શકે. જરૂર નથી કે દરેકની આંખની સંવેદના દ્રશ્ય પ્રકાશ વિભાગમાં જ હોય. ચલો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિભાગ. ભાઈ આ માઇક્રો તરંગ જવા દઉં છું. ચલો હવે ચર્ચા કરીએ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી વિભાગ. આ પારજાંબલી વિભાગનો સૌથી મુખ્ય સ્ત્રોત તો સૂર્ય છે, પણ આ ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારના બલ્બ અને ટ્યુબલાઇટનો ઉપયોગ કરીને અલ્ટ્રાવાયોલેટ તરંગો ઉત્પન્ન કરી શકીએ છીએ. એ પારક્તમાં એક ઉપયોગ હું કહેવાનો રહી ગયો. રિયલમાં તમે ફિઝિયોથેરાપીમાં જાઓ ને તો ફિઝિયોથેરાપીમાં તમારે શેક લેવાનો ઘણાને હોય છે. તો એ જે શેક લેવાનો જે છે ઇન્ફ્રારેડ પારક્ત તરંગો ધરાવતા બલ્બ દ્વારા એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને શેક લેતા હોઈએ. ઓકે, અલ્ટ્રાવાયોલેટ પર પાછો આવું છું. ભાઈ આજે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ પણ અમુક પ્રકારના બલ્બમાંથી જ તેને ઉત્પન્ન કરી શકાય છે. સામાન્ય રીતે 400 નેનોમીટરથી 0.6 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર એ વાયોલેટ તરંગનો વિસ્તાર છે. આ જે અલ્ટ્રાવાયોલેટ તરંગ જે છે એ માણસ એટલે કે મનુષ્ય માટે હાનિકર્તા છે, નુકસાનકારક છે. માનવ માટે કરતા છે. જો આવા તરંગો તમારા શરીર પર લાંબા સમય સુધી પડે તો આપણા શરીરની અંદર મિલિકાન નામના કોષો ઉત્પન્ન કરે. એને કારણે તમારી હાથની જે ચામડી જે છે ચામડી બળવા માંડે અને એ કાળી પડતી જાય. તો જે ચામડી કાળી પડે છે એની પાછળનું કારણ છે અલ્ટ્રાવાયોલેટ તરંગ જે આપણા શરીર પર આપાત થાય અને એ આપણા શરીર પર વધારે પડતા આપાત થવાથી મિલિકાનના કણો એ ઉત્પન્ન થઈ જાય છે અને એને કારણે આપણી ચામડી કાળી પડે. એટલે આ આપણા માટે તો નુકસાન કરતા થયા. તો એનો અર્થ એવો નહીં કે આપણે ત્યાં ફેર એન્ડ લવલી લગાવવા માંડીએ એટલે પતી ગયું. તો ત્યાં આગળ આપણે સામાન્ય રીતે આવા જે તરંગો જે છે ને એ પૃથ્વીની સપાટીથી 40 થી 50 કિલોમીટરે ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુ એ આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણને શોષી લે છે, એટલે પૃથ્વી સુધી સામાન્ય રીતે આ તરંગો બહુ પહોંચી શકતા નથી. બીજી વસ્તુ કે જ્યારે આપણા ઘરની બારીમાંથી એટલે કે ટૂંકમાં કાચમાંથી જ્યારે આ અલ્ટ્રાવાયોલેટ તરંગ પસાર થાય તો એની પ્રબળતા લગભગ ઘટી જાય છે અને પછી આપણા શરીર પર પડે તો આપણી ચામડીને નુકસાન કરતા નથી. આવા અલ્ટ્રાવાયોલેટ માત્ર નુકસાન કરે છે એવું એ નથી ભાઈ. આવા જે અલ્ટ્રાવાયોલેટ જે છે એ આપણા માટે ઉપયોગી પણ છે. જેમ કે અત્યારે કોઈ પણ વસ્તુને જંતુ રહિત કરવી હોય, વાયરસ મુક્ત કરવી હોય, બેક્ટેરિયા ફ્રી કરવી હોય તો તમારે અલ્ટ્રાવાયોલેટ તરંગોનો ઉપયોગ કરી શકાય છે. અલ્ટ્રાવાયોલેટ ટ્યુબલાઇટ ચાલુ કરી અને તમે જે તે વસ્તુને અથવા જે તે રૂમને અથવા તો તેમાં મૂકેલી બધી વસ્તુઓને જંતુ રહિત કરવા માટે એનો ઉપયોગ થાય છે. જે તમે પાણીનું શુદ્ધિકરણમાં પણ અલ્ટ્રાવાયોલેટ તરંગ વાપરી શકાય છે. આમ અલ્ટ્રાવાયોલેટ તરંગ એ આપણે ઉપયોગમાં પણ લઈએ છીએ. આ ઉપરાંત કેન્સર જેવી થેરાપી કે જે કેન્સરની ગાંઠ બાળવા માટે પણ અલ્ટ્રાવાયોલેટ નો ઉપયોગ કરવામાં આવે છે. આમ અલ્ટ્રાવાયોલેટ એ નુકસાન કરતા તો છે જ, પણ સાથે સાથે આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. એટલે આ હતી ચર્ચા અલ્ટ્રાવાયોલેટ તરંગોની. ભાઈ આ ઉપરાંત આપણને બધાને ખબર છે લેસિક પદ્ધતિ આંખના ઓપરેશન માટે
આપણે બધા જે આંખોના નંબર ઉતારવા માટે આંખના ઓપરેશન કરવા પડે છે, આ ચશ્મા દૂર કરવા હોય તો આંખોના નંબર ઉતારવા માટે લેઝર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. આ લેઝર એ બીજું કઈ જ નથી, અલ્ટ્રા વાયોલેટ તરંગ જે છે એ તરંગ ની તરંગ લંબાઈ ખૂબ જ ટૂંકી છે. જેમ જેમ આપણે આમ ઉપર તરફ જતા જઈએ એમ એની તરંગ લંબાઈઓ ઘટતી જાય છે, અને આવા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગોને કોઈ ખૂબ જ એક બિંદુ પર કેન્દ્રિત કરી શકાય છે, અને તેથી વારકાફ દરમિયાન એટલે કે ઓપરેશનની અંદર આ લેસિક પદ્ધતિમાં અલ્ટ્રા વાયોલેટનો ઉપયોગ થાય છે. એટલે કોઈ પણ પ્રકારનો ચીરો મૂક્યા વગર પણ તમે શરીરની અંદર સર્જરી કરી શકો છો. આ એના માટે પણ તે અલ્ટ્રા વાયોલેટ તરંગ ઉપયોગી છે. ચલો ભાઈ, આવા જે અલ્ટ્રા વાયોલેટ તરંગ જે છે ને એ સીએફસી વાયુ જે છે, સોરી, આ સીએફસી વાયુ જે છે ને એ સીએફસી વાયુ ઓઝોનના સ્તરનો નાશ કરે છે. એ ઓઝોન ના સ્તરનો નાશ કરે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આવા સીએફસી વાયુનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તમને એ થાય કે આ સીએફસી વાયુ ક્યાં આગળ જોવા મળે છે, તો તમને બધાને ખબર છે કે એસી રેફ્રિજરેટરની અંદર જે ફ્રીઓન વાયુ જે છે એની અંદર સીએફસી વાયુનો ઉપયોગ થાય છે, અને માટે એસી રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ભાઈ હવે વાત આવે ક્ષ કિરણો. ભાઈ આ જે ક્ષ કિરણ જે છે એ ક્ષ કિરણ એ અલ્ટ્રાવાયોલેટ કરતા પણ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. લગભગ 10⁻10 થી 10⁻4 નેનોમીટર, 10 નેનોમીટર થી 10⁻4 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર એ એક્સરે નો વિસ્તાર છે. 10 નેનોમીટર થી 10⁻4 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિસ્તાર એ એક્સરે તરંગોનો વિસ્તાર છે. આવા જે એક્સરે તરંગો જે છે સામાન્ય રીતે મેડિકલ ક્ષેત્રે તે ખૂબ જ ઉપયોગી છે, આપણે બધા જ જાણીએ છીએ. આવા જે એક્સરે જે છે એને ઉત્પન્ન કઈ રીતે કરાય છે, તો ખાસ પ્રકારની એક વેક્યુમ ટ્યુબ હોય છે જેની અંદર સંક્રાંતિ ધાતુ મૂકવામાં આવે છે. એની પર સતત ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીને પ્રતાડિત કરવામાં આવે છે, અને આ જે ઇલેક્ટ્રોન પ્રતાડિત કરવામાં આવે એ ઇલેક્ટ્રોન પ્રતાડિત કરીને આ એક્સરે ને ઉત્પન્ન કરી શકાય છે. આવા જે ક્ષ કિરણો જે છે એ ક્ષ કિરણોનો ઉપયોગ આપણે મેડિકલ ક્ષેત્રે કરીએ છીએ. આપણે બધા જ જાણીએ છીએ આપણા શરીરનું કોઈ બી હાડકું તૂટ્યું છે કે નહીં એ જાણવું હોય તો આપણે એક્સરે કરાવીએ છીએ. આ એક્સરે થેરપીનો ઉપયોગ એ કેન્સર જેવી વસ્તુઓમાં એટલે કે ગાંઠને બાળવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. ટૂંકમાં કેન્સરના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ભાઈ આવા ક્ષ કિરણ જે છે એ આપણા જો જીવિત માંસપેશીઓ પર આપાત થાય તો એને નુકસાન પણ કરે છે, માટે વધારે પડતા એક્સરે કરાવવા એ સારા નહીં, શરીર માટે એ ખરાબ વસ્તુ છે, ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ આવે ગેમા તરંગો. ત્યાર પછી આવે ગેમા તરંગો. સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગો અથવા તો સૌથી વધારે આવૃત્તિ ધરાવતા તરંગો 10⁻14 મીટર કરતા પણ નાના એટલે કે 10⁻4 નેનોમીટર કરતા પણ નાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. આ જે ગેમા તરંગો છે એ સામાન્ય રીતે ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. આલ્ફા બીટા જ્યારે કિરણોત્સર્ગમાં આલ્ફા બીટા ઉત્પન્ન થાય ત્યારે આ ગેમા તરંગો પણ ઉત્પન્ન થતા હોય છે. આ જે ગેમા તરંગો જે છે એ ગેમા તરંગો સામાન્ય રીતે એ કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ક્લિયર છો ભાઈ? આ હતી ચર્ચા વિદ્યુત ચુંબકીય વર્ણપટની. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટની ચર્ચા કરી કહેવાય. હવે તમે સમજી શકો છો કે આમાં કોઈ વસ્તુ આપણે
સમજવા કરતા ગોખવાની લાગે છે. જો એક એક વસ્તુ તમે જોઈ માં ક્યાંય દિમાગ નતું દોડાવવાનું. મેં ચોપડી હાથમાં રાખી હતી એના માટે, કારણ કે આ બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટલી ગોખવી પડે અને તમારે પરીક્ષા માટે કરીને ગોખવાનું રહેશે. ક્લિયર છો? આ સાથે ચેપ્ટર 8 ની તમામ થિયરી કમ્પ્લીટ. ભાઈ ચેપ્ટર 8 ની થિયરીઓ પૂરી, એના દાખલા આયા ભાઈ, એના સ્વાધ્યાયના દાખલામાં એ જુઓ, સ્વાધ્યાયના દાખલામાં પહેલો અને બીજો દાખલો કેન્સલ છે અને 10મો દાખલો કેન્સલ છે. એટલે કે 3 થી 9 દાખલા છે. ધેટ મીન્સ 7 દાખલા આપણે કરવાના છે. ચલો ભાઈ આ જવા દઉં છું. સ્વાધ્યાયના દાખલા જો ભાઈ આ ચેપ્ટર સૌથી નાનું, મેં તમને પહેલા કીધેલું 2 કે 3 માર્કનું ચેપ્ટર છે અને માટે મેં તમને કીધેલું કે આ ચેપ્ટરની અંદર તમે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા એટલે કે એના ગુણધર્મો, જે લાસ્ટ લેક્ચરમાં આપણે એના દાખલા કર્યા હતા, જો એ ગુણધર્મો યાદ રાખો તો એના મોટા ભાગના MCQ આવડે. આ બધી વસ્તુ જે અત્યારે જે ચલાય એ તો માત્ર ગોખવાની વસ્તુ હતી. ઓકે ચલો ભાઈ, અહીંયા આગળ આપણે કીધેલું છે સ્વાધ્યાયનો 8.3. ચલો ભાઈ 8.1 અને 8.2 તો કેન્સલ છે. સ્વાધ્યાયનો 8.3 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા ક્ષ-કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? આ MCQ થઈ ગયો. તમને ત્રણેયની તરંગ લંબાઈ આપી દીધી છે. એક ક્ષ-કિરણ કીધેલું છે, પછી રાતો પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ કીધેલો છે, રાતો પ્રકાશ, અને રેડિયો તરંગ કીધેલો છે. આ બધાની તરંગ લંબાઈ કહી દીધી છે. 10⁻10 મીટર, આ 6800 એંગસ્ટ્રોમ અને આ 500 મીટર. આ બધામાં કોમન શું હોય? તો આપણે બધા જ જાણીએ છીએ આ બધામાં કોમન ઝડપ હોય 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? ભાઈ તમને ખ્યાલ આવવો જોઈએ કે આના બધા જ દાખલા પણ સિમ્પલ હશે. આપણે જે પેલી લાક્ષણિકતા ભણ્યા છે એની પરના દાખલા હશે ભાઈ. ટૂંકમાં હવે આ ચેપ્ટર લગભગ આપણે એવું કહી શકીએ કે પતી ગયું છે. મારી વિચાર તો એવો હતો કે પેલા તમને આ બધા દાખલા કરવા આપી દઉં. ચલો ભાઈ એના પછીનો દાખલો જુઓ 8.4. એટલે આમાં જવાબ શું લખશો? શૂન્ય અવકાશમાં આ બધાની ઝડપ સમાન છે. આ એનો જવાબ થયો. પછી 8.4 એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? ભાઈ તરંગ કઈ દિશામાં જાય છે? ઝેડ અક્ષની દિશામાં. આપણે જાણીએ છીએ કે આ તરંગ પ્રસરણની દિશા છે, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એને લંબ હશે એ નક્કી છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને લંબ અને તરંગ પ્રસરણને પણ લંબ હોય એ આપણે જાણીએ છીએ. એટલે આપણે જવાબ આવ્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહી શકાય? તે પરસ્પર લંબ અને તરંગ પ્રસરણને પણ લંબ હશે. આવું આપણને ખબર પડે એમાં. ઓકે, પછી શું કહે છે? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હોય? ભાઈ આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶, તો તરંગ લંબાઈ કેટલી?
ભાઈ આપણને ખબર છે એફ લેમ્બડા બરોબર સી, therefore લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ. હવે સી 3 ગુણ્યા 10 ની 8 અને એફ 30 ગુણ્યા 10 ની 6 એટલે 3 ગુણ્યા 10 ની 7. ધેટ મીન્સ 10 મીટર. આ જવાબ થઈ કે ભાઈ એની તરંગ લંબાઈ 10 મીટર હોય. બોલો ભાઈ ક્લિયર છો? આ 8.4. જો ભાઈ 8.4 સુધી કમ્પ્લીટ. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ક્લિયર છો? શનિવારે, એટલે શનિવારે ટૂંકમાં આપણું આ ચેપ્ટર પૂરું કરી અને નવા ચેપ્ટર તરફ જઈશું. જો આજના લેક્ચરમાં તમને ભલે એવું લાગ્યું કે સાહેબ બધું ફટાફટ ગયું, પણ એનું કારણ એક જ હતું કે આજના લેક્ચરમાં માત્ર થિયરી માહિતી હતી, ક્યાંય બુદ્ધિ દોડાવવાની નથી માટે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.